ચલો તો સૌથી પહેલાં નાસ્તો કરી અને તમને પણ બતાવું કે આજ ડિનરમાં શું બનશે. બપોરે છે ને મારાથી ભૂલમાં તુવેર દાળની જગ્યાએ ચણા દાળ લેવાઈ ગઈ અને વોશ કર્યા પછી ખબર પડી કે આમાં કંઈક ગડબડ છે અને સાચુંમાં જોયું ને તો એ ચણા દાળ હતી. આ જોઈને સાચું કહું ને તો મને પેલી રીલ યાદ આવી ગઈ. એમાં જે આઈસ્ક્રીમ ઘા કરીને કવર ખાવા લાગે ને બસ એવા જ કંઈક હાલ છે, ડિપ્રેશન વાળી. નહીં છોડો, હવે આને કંઈ ફેંકી તો નહીં દેવાય. તો ચણા દાળમાંથી જે રેસીપી બનશે ને એ બનાવવાની ટ્રાય કરીએ. તો મેં એક બાઉલમાં ચણા દાળ, ચોખા અને એનાથી થોડી અડદની દાળ પલાળી દીધી. હવે આ બધું મિક્સચરની અંદર નાખી અને મસ્ત બેટર તૈયાર કરી દીધું. એમાં આદુ મરચાંની પેસ્ટ અને થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું બધું એડ કરી અને મસ્ત બેટર રેડી કરી દીધું. પછી ઢોકળિયાની પ્લેટમાં થોડુંક તેલ લગાડી અને એમાં બેટર રાખી દીધું. અને હા, જો તમારું પણ ઇડલી મેકર કે ઢોકળિયું મારી જેમ સ્ટીલનું હોય ને તો પાણીની અંદર આવી રીતે તમે લીંબુ નાખી દો ને તો એ વાસણ ખરાબ નહીં થાય. હું એના માટે સ્પેશિયલ યુઝ કરેલા લીંબુ પણ રાખું, જેનાથી વાસણ એકદમ ક્લીન રહે અને સહેજ પણ ડાઘા નથી પડ્યા. આમાં તમે ઈનો એડ કરી શકો, પણ મેં નહોતો કર્યો કેમ કે મારે એમ જ ટ્રાય કરવા હતા. ખાલી દહીં એડ કરેલું હોય ને તો પણ મસ્ત સોફ્ટ થાય. અને મેં દહીં એડ કર્યું હતું એ જે તમને કહેતા હું ભૂલી ગઈ. ટેસ્ટમાં કેવા બન્યા છે ને એ રિવ્યૂ તો હું તો સારા જ આપીશ, પણ તમે પાર્ટનરના મોઢે જ સાંભળી લો, કેમ કે એ ખાવામાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કરી શકે. ખબર છે કે એકવાર વખાણ કરીશ ને તો વારે વારે બનાવી રાખશે, એટલે જે હશે ને એ પ્રોપર કહી જ દેશે. તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા, લાઈક પણ કરતા જાજો. ટાટા, બાય બાય, રાધે રાધે.